જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામે આવ્યા છીએ અને લાડુડી ગામના ખેડૂત આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર આ મગફળીમાં ઉપયોગ કર્યો છે. એટલે આમ તો 2 વર્ષથી ઉપયોગ કરે છે અને બહુ સારી ને મજાની વાત એ છે કે જે માણસ ડોક્ટર છે કે એને ખબર હોય કે માણસનું સ્વાસ્થ્ય, પશુ પક્ષીનું, જનાવરનું સ્વાસ્થ્ય બાબતમાં એ થોડા સજાગ હોય છે. એટલે એ લોકોનું જે રિઝલ્ટ એની જે મેળવું હોય ને એ રિઝલ્ટ બહુ સ્પષ્ટ અને ચોખ્ખું હોય. હવે ટૂંકમાં લાડુડી ગામના ખેડૂતો આપણે ચર્ચા કરીએ. બાપા, તમારું નામ શું? ભીખુભાઈ. ભીખુભાઈ, તમારું ગામ? લાડુડી. લાડુડી. તમારા મોબાઈલ નંબર કે એ તો નહીં યાદ હોય? કાંઈ આપણે ભગીરથભાઈ ના નંબર લઈ લેશું. ભગીરથભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 7000575894. ઓકે. હવે બાપા, તમે આ વર્ષે અને ગયા વર્ષે ગ્રીન ઇન્ડિયા જે વાપર્યું હતું અલગ અલગ પાકમાં, તમે આ ગ્રીન ઇન્ડિયા વાળો ખાતર અને તમે અગાઉ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર જ વાપરતા હતા, કારણ કે બીજું કોઈ ખાતર તો આવું ક્વોલિટીનું તમારી પાસે નહોતું. તો આ ખાતરમાં અને રાસાયણિક ખાતરમાં તમને શું ફરક લાગ્યો? ફરકમાં એમ કે મગફળી જે માંડવી છે આમ વજનમાં પણ સારી થાય અને પાક પણ સારો આવે. બરાબર. રાતળનું પ્રમાણ થોડુંક ઓછો રહે. હા, એટલે રાતળનું પ્રમાણ એટલે મતલબ જો તમારી મગફળી અટાણે પાક સ્ટેજ ઉપર હવે નોરતામાં માંડવી રહે, ટૂંકમાં એકદમ લીલી રહી. એમ નહીતર શું છે કે મગફળીમાં રાડો આવે એટલે મગફળી હુકાઈને પાંદડા ખરી જાય. એટલે અને બીજું, ખર્ચની દ્રષ્ટિએ જે વાત કરીએ, રાસાયણિક દવા, રાસાયણિક ખાતરનું ખર્ચ અને આ ગ્રીન ઇન્ડિયાનો ખર્ચ, એમાં તમને કેવો ડિફરન્સ લાગે છે? ખર્ચ ઓછો? આ બહુ ઓછો લાગે. ખર્ચ ઓછો લાગે ને? સરસ. હવે ભગીરથભાઈ, તમે તો ડોક્ટર છો, તો તમને શું લાગ્યું છે આ તમે જે ગ્રીન ઇન્ડિયા વાપર્યું અને આપણે બે ભાઈઓ હમણાં થોડી ઘણી નાની મોટી ચર્ચા કરી, ગ્રીન ઇન્ડિયા ખાતર ખરેખર વાપરવું જોઈએ કે નહીં? ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવું જોઈએ, પણ કઈ નુકસાની નથી, ફાયદો જ છે. કારણ કે માંડવીમાં ઘણો ફાયદો થાય છે. લીલી સમ રહી છે માંડવી, ઉકારો નથી આવતો, એ બધી ઘણું થાય છે. પછી ડેડવા ભરાવદાર આ એમાં વજનદાર થાય છે, ફૂલ ભરાવદાર થાય છે. ઓકે ખેડૂત મિત્રો, તો માળિયા તાલુકાના આસપાસના વિસ્તારમાં કોઈને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે સતીશભાઈ રાવલિયા. સતીશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9946 24444. મિત્રો, કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો સતીશભાઈનો કોન્ટેક્ટ કરજો. અને આ જે મગફળીનો આપણે આ વિડીયો બનાવીએ એના ખેડૂતને કોઈ પણ અભિપ્રાય લેવા હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. મોબાઈલ નંબર ભાઈનો આપશું, ભગીરથભાઈનો, અને ભગીરથભાઈનો કોન્ટેક્ટ કરજો. ભગીરથભાઈનો અભિપ્રાય મેળવજો. તો દરેક ખેડૂત મિત્રોને અમારી અંગત ભલામણ છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.